રાજપુરમાં રાવણ ધારણા કરતા અધિક રોકાયો અને મરુત રાજે પોતાની કનકપ્રભ નામની કન્યાનું રાવણ સાથે લગ્ન કર્યું. તેથી રાવણ સાથે મરુતની મૈત્રી પાક્કી બની. રાવણે અહીંના રમણીય ઉદ્યાનોમાં કેટલોક કાળ નિર્ગમન કર્યો અને એક દિવસ પાતાળ લંકાના અધિપતિ ખર વિદ્યાધરે આવીને કહ્યું, હે લંકાપતિ, હવે આપણે આગળ પ્રયાણ કરવું જોઈએ, કેમ કે આપણે હજી એક પ્રબળ શત્રુને પરાસ્ત કરવાનો છે. હા, બરાબર યાદ કરાવ્યું. ખરને હસીને દસમુખે પ્રત્યુત્તર આપ્યો અને સાથે જ પ્રયાણ કરવાની સૈન્યને આજ્ઞા કરી. એક પ્રભાતે ખુશનુમા હવામાનમાં રાવણે આકાશ માર્ગે પ્રયાણ પ્રારંભ્યું. થોડાક કલાકો વીત્યા અને વાનરેશ્વર સુગ્રીવે મોટા અવાજે દસમુખને કહ્યું, આ આવ્યું મથુરા. તો હવે વિમાન નીચે ઉતારો. જોત જોતામાં મથુરાનો બાહ્ય પ્રદેશ મનુષ્ય અને પ્રાણીઓથી સાગરની જેમ ઉભરાવા લાગ્યો. મથુરા નરેશ હરિવાહન પુત્ર મધુની સાથે રાવણની સેવામાં પ્રેમથી ઉપસ્થિત થયા. બંને રાજાઓએ અરસપરસ પ્રેમથી વાર્તાલાપ કર્યો અને ત્યાં જ રાવણની દ્રષ્ટિ રાજપુત્ર મધુ પર પડી. મધુ એટલે સાચે જ મધુ હતો. તેનું મુખડું અને તેનું વયણું જાણે મધઝરતો મધપૂડો. રાવણ ખૂબ પ્રસન્ન થઈ ગયો, પણ તરત જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેને રાજપુત્ર મધુના પાસે શૂળ નામનું શસ્ત્ર જોયું. શસ્ત્ર માત્ર શસ્ત્ર જ ન હતું, પણ એ શસ્ત્ર દૈવી હતું. શસ્ત્રનું તેજ, શસ્ત્રનો આકાર અને શસ્ત્રનો પ્રતાપ જોઈને રાવણે હરિવાહન રાજાને પૂછ્યું, રાજન, રાજપુત્રની પાસે આ શૂળ આયુધ ક્યાંથી આવ્યું? હરિવાહને મધુને પ્રત્યુત્તર આપવાનો ઈશારો કર્યો અને મધુએ મધુર વાણીમાં લંકાપતિના પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા. હે પૂજ્ય, આ શૂળ શસ્ત્રની પાછળ જન્માંતરનો રોમાંચક ઇતિહાસ પડેલો છે અને વાત જરા લાંબી છે. એમ? બહુ સરસ. જરાય સંકોચ રાખ્યા વિના તે કહે. એક ઉજળી રાતે હું રાજમહેલને ઝરૂખે બેઠો હતો. ચંદ્રની ચાંદની સાથે મૌન રીતે મધુરતા માણી રહ્યો હતો અને ત્યાં જ અચાનક મારી સમક્ષ એક દિવ્ય આકૃતિ ઉપસ્થિત થઈ. મેં મનોમન નિર્ણય કર્યો કે આ કોઈ દિવ્ય દેવી પુરુષ છે. છતાં મેં પૂછ્યું, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? શા માટે આવ્યા છો? એ દિવ્ય પુરુષે રસ નીતરતી વાણીમાં કહ્યું, હે રાજપુત્ર, હું તને એક વાર્તા કહીશ. બસ એ વાર્તા સાંભળતા જ તારા ત્રણેય પ્રશ્નોના તને ઉત્તરો મળી રહેશે. હે લંકાપતિ, આટલું કહીને તેણે મને કેવી રોમાંચક રસ ભરપૂર વાત કહી કે હું તમને કહી બતાવું છું. પરંતુ નકલ તે નકલ. મેં પોતે જે એના મુખે વાર્તા સાંભળી, બસ એની સ્મૃતિ, એનું સ્વપ્ન આજે પણ મને આનંદથી ભરી દે છે. એ દિવ્ય પુરુષે કહ્યું, જેવી રીતે આ જંબુ દ્વીપ છે, તેવી રીતે લવણ સમુદ્રની પેલે પાર ઘાતકી ખંડ નામની ધરતી છે. ત્યાં આ ભરત ક્ષેત્ર જેવું ઐરવત નામનું ક્ષેત્ર છે. એ ઐરવત ક્ષેત્રમાં મહાપુરુ નામની એક નગરી હતી. નગરીની ચારે કોર 100 દરવાજા હતા. ત્યાં 2 મિત્રો વસતા હતા. એક હતો રાજપુત્ર સુમિત્ર અને બીજો હતો શ્રેષ્ઠીપુત્ર પ્રભવ. બંનેની મૈત્રી વસંત અને કામદેવ જેવી હતી. જ્યાં સુમિત્ર ત્યાં પ્રભવ, અને જ્યાં પ્રભવ ત્યાં સુમિત્ર. બાલ્યકાળમાં એક જ ગુરુની પાસે બંનેએ કલાભ્યાસ કર્યો. એક જ મેદાનમાં તેઓ રમ્યા, એક જ થાળીમાં તેઓ જમ્યા. સૃષ્ટિના અવિચ્છિન્ન ક્રમ મુજબ બંનેએ યૌવન કાળમાં પ્રવેશ કર્યો. રાજપુત્ર સુમિત્ર મહાપુરુના રાજ્ય સિંહાસને આરૂઢ થયો. મિત્ર પ્રભવને પણ રાજા સુમિત્રે પોતાની સમાન બનાવ્યો. જેવી સમૃદ્ધિ પોતાની પાસે, તેવી સમૃદ્ધિ પ્રભવની પાસે. જેવી સત્તા પોતાની પાસે, તેવી સત્તા પ્રભવની પાસે. સત્તા અને સમૃદ્ધિની વચ્ચે પણ સુમિત્ર પ્રભવની મૈત્રી અતૂટ રહી. એક દિવસ એક શાહ સોદાગર રાજા સુમિત્રની પાસે ઉપસ્થિત થયો. તે સોદાગર ઘોડાનો વેપારી હતો. કેટલાક લક્ષણવંતા તેજસ્વી અશ્વોને લઈને તે આવ્યો હતો. રાજા સુમિત્રે તેમાંથી એક અશ્વને પસંદ કર્યો અને એ જ દિવસે એના પર સવારી કરી નગર બહારના એક વિશાળ મેદાન પર અશ્વને દોડાવવા માંડ્યો. અશ્વ પવન વેગી હતો. તેણે આંખના પલકારામાં મેદાનને વટાવી દીધું
દીધું. રાજાએ અશ્વને ઊભો રાખવા લગામ ખેંચી, પરંતુ અશ્વે તો પોતાનો વેગ બમણો કરી દીધો. વનની વાટ પકડી તેણે દોટ મૂકી. જેમ જેમ સુમિત્ર લગામ ખેંચે તેમ તેમ અશ્વની ગતિ વધે. અશ્વનો વેગ અતિશય વધી જતા સુમિત્રના હાથોમાંથી લગામ છૂટી ગઈ. તેની આંખે અંધારા આવી ગયા. પણ જ્યાં લગામ છૂટી ત્યાં તો અશ્વ જ થંભી ગયો. રાજા ઉતરી ગયો. રાજા એક પલ્લીમાં આવી ચડ્યો. ક્ષુધા અને તૃષાથી વ્યાકુળ બન્યો. બાજુમાં જ તેણે પલ્લીવાસીઓના માટી મંદિરો જોયા. રાજા એક મોટા સ્વચ્છ માટી ગૃહની નજીક આવ્યો. ઘરના આંગણામાં એક નવયૌવના આ પરદેશીને તાકી તાકીને જોઈ રહી, અને જ્યારે રાજાને એના જ ઘર તરફ આવતો જોયો ત્યારે તે ભય, લજ્જા અને આંતરહર્ષ વગેરે અનેક મિશ્ર લાગણીઓ અનુભવી રહી. પાણી મળશે? નજીક આવી રાજાએ એ જ યૌવનાની પાસે પાણીની માંગણી કરી. તરત જ એ ઉતાવળે પગલે ઘરમાં ગઈ અને એક ઉજળા લોટામાં ઠંડુ હિમ જેવું પાણી ભરી લાવી. રાજાના હાથમાં આપ્યું. પાણી તો આપ્યું, પણ સાથે પોતાનું દિલ પણ આપ્યું. પ્રેમવારીના પ્યાલા ભરીને પાયા. સુમિત્રમાં જેમ રૂપ અને યૌવન ધબકી રહ્યું હતું, તેમ એ કન્યામાં પણ રૂપ અને યૌવન ઝબકારા લઈ રહ્યું હતું. બંને મૌન હતા, પણ તેમના મનડા વાચાળ બની ગયા હતા. બંને મૌન હતા, પણ બંનેના લોચનિયા પાર વિનાની વાતો કરી રહ્યા હતા. કન્યા પણ પાણી લઈને આંગણામાં આસોપાલવના વૃક્ષની છાયામાં ઢોલિયો ઢાળી રાજાને બેસવાનો ઈશારો કરી ઘરમાં ચાલી ગઈ. અનુરાગના બંધનમાં બદ્ધ થયેલો સુમિત્ર ઢાળેલા ઢોલિયા પર બેસી ગયો. ત્યાં એ ઘરનો માલિક કે જે આ પલ્લીનો અધિપતિ હતો તે આવી ગયો. તેણે પોતાના આંગણામાં એક બાજુ શણગારેલા અશ્વને હણહણતો જોયો અને બીજી બાજુ રાજ પોશાકમાં સજ્જ સુમિત્ર રાજને જોયો. પલ્લીપતિ સુમિત્રના રાજ્યાભિષેક વખતે તે નગરમાં જ હતો. તેણે સુમિત્રને ઓળખ્યો, પોતાના માલિક તરીકે ઓળખ્યો. તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. દોડતા આવીને તેણે સુમિત્રના ચરણોમાં વંદન કર્યા અને પોતાને આંગણે પધારવા માટેનો હર્ષ વ્યક્ત કર્યો. સુમિત્રે પણ પોતે કેવી રીતે અહીં આવી ચડ્યો તેની વાત કરી. ત્યાં તો પેલી યૌવના કે જે પલ્લીપતિની પુત્રી વનમાલા હતી તે આવી પહોંચી. એક ધોયેલા કેળપત્રમાં વનના મધુર ફળો કાપીને તે લાવી હતી. એક પ્રેમી પરદેશીના સત્કાર માટે, એક અજાણ્યા અતિથિના સત્કાર માટે તેનો આત્મા ડોલી ઉઠ્યો હતો. પરદેશીની પાસે પોતાના પિતાને બેઠેલો જોઈ વનમાલા ખમચાઈ. લજ્જાથી તે 2 ડગલા પાછી પડી. પલ્લીપતિએ પુત્રીને જોઈ. આવ પુત્રી આવ, આજે તો આપણે આંગણે આપણા માલિક પધાર્યા છે. ઓળખે છે આમને? મહારાજા સુમિત્ર છે આ. વનમાલાને મન પિતાની વાત કોઈ મહત્વની જ ન હતી. તેણે તો ક્યારનાય આ પરદેશીની પરખ કરી લીધી હતી અને એનો સત્કાર કરવા થનગની ઉઠી હતી. મધુર ફળોથી રાજાએ પોતાની ક્ષુધા સમાવી. બીજી બાજુ વનમાલાનો રાજા પ્રત્યેનો અનુરાગ વનમાલાની માતાના જાણમાં આવી ગયો. જો રાજા પોતાની પુત્રીને પરણે તો સુખી બને. આ વિચાર તેણે પોતાના પતિને જણાવ્યો. પલ્લીપતિને પણ વાત ગમી. તેણે રાજાને પ્રણામ કરી વિનંતી કરી. મહારાજા, આપ અમારા આંગણે પધાર્યા છો તો અમારી એક ભેટ આપને સ્વીકારવી પડશે. તમારી ઘણી સેવા લીધી, હવે વિશેષ શું જોઈએ છે? તમારે જોઈતું ભલે ના હોય, પરંતુ અમારે આપવું છે. રાજાને તો જોઈતું જ હતું ને વૈદ્યે બતાવ્યું. પલ્લીપતિએ ત્યાં જ પોતાની પુત્રી વનમાલાનો સુમિત્ર સાથે વિવાહ કરી દીધો. વનમાલાને લઈને રાજા અશ્વ પર નગરમાં પાછો વળ્યો. કેવી સંસારની વિચિત્ર ઘટનાઓ! રાજાએ અશ્વને ખરીદવો, જાતે જ સવારી કરવી, અટવીમાં પહોંચવું, પલ્લીપતિને આંગણે જવું, કન્યાની સાથે પ્રણય થવો, લગ્ન થવું, બધું જ અણધાર્યું બન્યું. ધારણા બહારનું બને અને ધારણાઓ નિષ્ફળ જાય. એ તો સંસારની આગવી ખાસિયત છે. વનમાલાને લઈને તે સીધો જ રાજમહેલમાં આવ્યો. અહીં મહેલમાં તો સુમિત્રના જવાથી બધાના હોશકોશ ઉડી ગયા હતા. તેમાંય મિત્ર પ્રભવની સ્થિતિ તો સાવ કફોડી થઈ ગઈ હતી. મિત્રના વિરહમાં તેણે ખાવાનું ને પીવાનું, ફરવાનું ને ઊંઘવાનું
ગીત અને ગાન બધું જ મૂકી દીધું હતું. પણ જ્યાં તેણે દૂરથી અશ્વ પર એક અજાણી સ્ત્રીની સાથે રાજાને આવતો જોયો ત્યારે તે આનંદ વિભોર બની ગયો. રાજા પણ આવતાની સાથે મિત્રને ભેટી પડ્યો. રાજાએ પોતાના મિત્રને અટવીનો રોમાંચક પ્રસંગ કહ્યો. પ્રભુને ખૂબ આનંદ થયો. તેણે વનમાલાને જોઈ, પરંતુ વનમાલા પર દ્રષ્ટિ પડતા જ તેના હૃદયમાં વિકારનો દાહ ઉત્પન્ન થયો. તરત જ મહેલમાંથી નીકળી પોતાના ઘેર આવી ગયો. તન પોતાના ઘેર આવ્યું, પણ મન તો ઘેર ન આવ્યું તે ન જ આવ્યું. વનમાલાની કોમળ દેહલતા, તેના મોટા મોટા છતાં પ્રેમ રસથી છલકાતા લોચનો પ્રભુની આંખ સામે તરવરી રહ્યા. વનમાલાના પ્રભાવમાં પ્રભુ વિવશ બની ગયો. તેનો સમગ્ર જીવનમાંથી રસ ઉડી ગયો. વનમાલાની અપ્રાપ્તિમાં તે ઝૂરવા લાગ્યો. પ્રભુનું શરીર સુકાવા લાગ્યું. સદાય હસતું મુખ બેચેન અને ગમગીન બની ગયું. રોજ સભામાં જાય છે, સુમિત્રને મળે છે, પણ માત્ર તે વ્યવહાર પૂરતું જ. સુમિત્ર તેની લથડતી જતી તબિયત જોઈને બેચેન બનવા લાગ્યો. વનમાલા પણ રાજા સુમિત્રની બેચેની ટાળી શકી નહીં. પ્રભુને સુમિત્ર તેની અવસ્થાનું કારણ પૂછે છે, પણ પ્રભુ મૌન રહે છે. તો ક્યારેક જૂઠું બોલે છે, ક્યારેક બીજી વાત કાઢીને પ્રસંગ ટાળી દે છે. પણ એક દિવસે તો સુમિત્રે પોતાના મિત્રના હૃદયને જાણવાનો મક્કમ નિર્ધાર કર્યો. મિત્ર, તું કહે, તારે કહેવું જ પડશે. પલંગમાં અસ્વસ્થ હાલતમાં પાગલની જેમ આળોટતા પ્રભુની પાસે બેસી તેનું મસ્તક પોતાના ખોળામાં લઈ ખૂબ જ લાગણીભર્યા શબ્દોથી સુમિત્રે કહ્યું. પ્રભુના વસ્ત્રો મલિન થઈ ગયા હતા. ઘણા દિવસોથી તેણે સ્નાન પણ નહોતું કર્યું. આંખો ઊંડી થઈ ગઈ હતી. તે જ ફિક્કું પડી ગયું હતું. તેનું હૃદય અકથ્ય વેદનામાં આર્ત બની ગયું હતું. સુમિત્રના પ્રશ્નમાં પ્રભુ મૌન રહ્યો. તે સુમિત્રની સામે પણ જોઈ ન શક્યો. પ્રભવે, તું આમ મૌન રહીશ? પોતાના બે હાથે પ્રભુનું મુખ પોતાની સામે કર્યું, પણ પ્રભવે સુમિત્રની દ્રષ્ટિમાં દ્રષ્ટિ ન મિલાવી. તારા શરીરમાં રોગ નથી, પણ તારા મનમાં કોઈ ભયંકર રોગ ભરાયો છે. સાચી વાત છે. તો તે તું મને કહી જ દે. ના મિત્ર, કહેવાય એવું નથી. પણ સહેવાય એવું નથી ને? અસત્ય છે. તું કહે, તારું દુઃખ ટાળવા તું કહે તે કરવા તૈયાર છું. કહું તો મારું કુળ લાજે, મારી મિત્રતા લાજે. મિત્ર આગળ વળી તને આજે આ બધું સૂઝે છે? મિત્રની સક્ષમ લાજવાનું શાનું? તું નહીં કહે ત્યાં સુધી હું અહીંથી નહીં જઈશ, ખાઈશ નહીં. તું હજુ મારા હૃદયને પણ શું નથી સમજી શક્યો? તું મારા શરીરની સામે તો જો. તારા દુઃખે હું દુઃખી છું, તારા સંતાપમાં હું સંતપ્ત છું. રાજન, કહી શકવા જીભ ઉપડતી નથી, છતાંય કહું છું. જ્યારથી મારી દ્રષ્ટિ વનમાલા પર પડી છે ત્યારથી તેના પ્રત્યે હું અનુરાગી બન્યો છું. અરે મિત્ર, તારી ખાતર હું રાજ્ય પણ ત્યજવા તૈયાર છું. પછી એક સ્ત્રીનો ત્યાગ કરવો તો શું વિશેષ છે? આજે જ તું વનમાલાનો સ્વીકાર કર. કેવો અંધ મિત્ર સ્નેહ, કેવો અદ્ભુત મિત્ર રાગ. મિત્રની ખાતર પોતાની પ્રાણ પ્રિયાનો ત્યાગ કરવા સુમિત્ર તૈયાર થયો. કેવી મૂઢ મિત્ર પ્રીતિ. પ્રીતિએ તેને પ્રિયાનું અર્પણ પણ કરાવ્યું. પ્રભુને એના સ્થાને રવાના કરી સુમિત્ર તાબડતોબ વનમાલાના આવાસમાં આવ્યો. સ્વામીને અચાનક આવેલા જોઈ વનમાલા એકદમ ઊભી થઈ ગઈ. સુમિત્ર પલંગ પર બેસી ગયો. વનમાલા ભૂમિ પર પતિના ચરણોમાં બેઠી. પ્રિયે, આજે પ્રીતિની કસોટી છે. સ્વામી, પ્રીતિ કસોટીએ ચઢે ત્યારે જ તેના મૂળ સ્વરૂપમાં ચમકે છે. વનમાલાએ એક ઉત્તમ સ્ત્રીને ઉચિત પ્રત્યુત્તર વાળ્યો. તારે મિત્ર પ્રભવની પાસે જવાનું છે અને તેની ઈચ્છાઓને તાબે થવાનું છે. જેવી સ્વામીની આજ્ઞા. તો અત્યારે જ તૈયાર થઈ જાઓ. વનમાલાએ તરત જ શણગાર સજ્યા અને પ્રભવના મહેલે આવી પહોંચી. નિશાનો અંધકાર વ્યાપ્યો હતો. પ્રભવના આવાસમાં દીપકો ઝળહળી રહ્યા હતા. પ્રભવના ચિત્તમાં શોક અને હર્ષની ભરતી ઓટ પૂરજોશમાં શરૂ થઈ. શયનખંડમાં તે આકુળ વ્યાકુળ ચિત્તે આંટા મારી રહ્યો. ત્યાં ખંડમાં વનમાલાની સુકોમળ દેહલતા દાખલ થઈ. નુપુરના નાદે પ્રભવને વિચાર નિદ્રામાંથી જાગ્રત કર્યો. કોણ છો તમે અને અત્યારે અહીં? હું વનમાલા. એક જ શબ્દનો પ્રત્યુત્તર. પ્રભવ પાષાણની મૂર્તિની જેમ ખંડમાં ઊભો ને ઊભો થંભી ગયો. તેને ભૂમિ ભમતી લાગી.
મહારાજા દ્વારા હું આપને અર્પણ કરાઈ છું, મારો સ્વીકાર કરો. મારા માટે પતિની આજ્ઞા એટલે પરમાત્માની આજ્ઞા. દુઃખી મિત્રની ખાતર મારા પતિ સમગ્ર રાજ્યનો પણ ત્યાગ કરી દેવા કે પ્રાણનું પણ બલિદાન દઈ દેવા તૈયાર છે. તો મારા જેવી એક દાસીનો ત્યાગ કરવો તો તેમના માટે કોઈ દુષ્કર વાત નથી. પ્રભુની આંખે અંધારા આવવા લાગ્યા. તેનું મસ્તક ભમી ગયું, તે સ્તબ્ધ બની ગયો, કંઈ જ બોલતો નથી, કંઈ જ ચાલતો નથી. કેમ આમ ઉદાસીન છો? મારો બસ કર માતા, બસ કર. પ્રભુ પલંગ પર ફસડાઈ ગયો. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પોતાના બે હાથથી તેણે પોતાનું મોં છુપાવી દીધું. તેનો કંઠ રૂંધાઈ ગયો. ગદગદ સ્વરે તે બોલ્યો, ધિક્કાર છે મારી નિર્લજ જાતને. ક્યાં એ મહાન સત્વશીલ મિત્ર અને ક્યાં એની પરમ મૈત્રી, અને ક્યાં હું નમાલો સત્વહીન. બીજાને ખાતર હજુ પ્રાણ આપી શકાય, પરંતુ પ્રિયાને ખાતર નહીં. જ્યારે એણે તો મારે ખાતર સર્વસ્વ ત્યજી દીધું. હું પાપી છું, હું અધમ છું. પાપી માટે કંઈ પણ અવાચ્ય નથી હોતું, કંઈ પણ અયાચ્ય નથી હોતું. તે બધું જ બોલે, બધું જ માંગે. જ્યારે કલ્પવૃક્ષ જેવા એ મિત્રને કંઈ પણ અદેય નથી, એણે બધું જ આપ્યું. માતા, તું અહીંથી ચાલી જા. ફરીથી આ પાપીનું મોં પણ ન જોઈશ. આ અધમની સાથે એક શબ્દ પણ ન બોલીશ. બે હાથમાં મોં છુપાવી પ્રભુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. હિપકી હિપકીને રડી પડ્યો. દ્વાર પાછળ આવીને સુમિત્ર ક્યારનોય ઊભો હતો. પ્રભુનું ખીલી ઉઠેલું ખમીર અને જાગી ગયેલી પવિત્ર ભાવના જોઈ સુમિત્રનું હૈયું હર્ષથી ગદગદ બની ગયું. ત્યાં તેની મૈત્રીની પ્રીતિ પરાકાષ્ઠાએ પહોંચી. પણ જ્યાં એની દ્રષ્ટિ પ્રભુ પર પડી ત્યાં એની આંખો ફાટી ગઈ. એક તીખી ચીસ તેણે પાડી, તે એકદમ ખંડમાં ધસી ગયો. વનમાલાને પાછલા દરવાજેથી રવાના કરી દઈ પ્રભવે તીક્ષ્ણ ખડગ ખેંચી કાઢી અને પોતાના ગળા પર ઝીંકવા ઉગામ્યું હતું. સુમિત્રે એક જ ઝપાટે પ્રભુના હાથમાંથી ખડગ ખેંચી લીધું. સાહસ ના કર મિત્ર. મહારાજા, મને ખડગ પાછું આપો. મને મરી જવા દો. હું જીવવા લાયક નથી. મરવાની જરૂર નથી મિત્ર. શા માટે મરવું જોઈએ? શું મૃત્યુ જ એ ભૂલનું પ્રાયશ્ચિત છે? હું તને નહીં મરવા દઉં. મારા જીવતા તને હું નહીં જ મરવા દઉં. ધબકતે હૈયે અને આંસુ ગળતી આંખે પ્રભુ સુમિત્રની છાતી પર મસ્તક નાખી કરુણ આક્રંદ કરવા લાગ્યો. સુમિત્રે પોતાના હુંફાળા બાહુપાશમાં પ્રભુને જકડી લીધો. પ્રભુની વેદના હળવી થઈ. ધીમે ધીમે તેનું રુદન બંધ થયું. પ્રભુના શોકને હળવો કરી તેના ચિત્તને સ્વસ્થ બનાવી સુમિત્ર રાજા પોતાના મહેલમાં પાછા આવી ગયા. પુનઃ તેમની મૈત્રીની કલકલ નાદ કરતી સરિતા વહેવા લાગી. બંનેએ કુશળતાથી રાજ્યનું પાલન કરવા માંડ્યું. વર્ષો વીતવા લાગ્યા. યૌવન વીત્યું. વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો. સુમિત્રનું ચિત્ત વૈરાગ્ય રંગે રંગાયું. તેણે સંસારનો ત્યાગ કર્યો. ત્યાગ અને વૈરાગ્યના સુમેળથી તેણે અનુત્તર આત્મવિશુદ્ધિ કરી. વૈરાગ્ય વિનાનો ત્યાગ સંસારવર્ધક બને છે. ત્યાગ વિનાનો વૈરાગ્ય ક્ષણજીવી બને છે. વૈરાગ્યને ટકાવવા, તીવ્ર બનાવવા ત્યાગની શરત અનિવાર્ય છે. ત્યાગનું યથાર્થ ફળ નિપજાવવા વૈરાગ્ય ભાવના જાગ્રત રાખવી ખૂબ આવશ્યક છે. સુમિત્રનું મૃત્યુ થયું. મરીને તે ઈશાન દેવલોકનો ઇન્દ્ર થયો. એકી ટસે અને એકાગ્ર ચિત્તે રાજકુમાર મધુની મધુર વાત દસમુખ રાવણ સાંભળી રહ્યો હતો. પછી એ દિવ્ય પુરુષે તમને શું કહ્યું? એ ઈશાનેન્દ્રે દીર્ઘકાળ પર્યત સુખમાં કાળ નિર્ગમન કર્યો. ત્યાંથી ચવીને તે મથુરા નગરમાં રાજા હરિવાહનનો પુત્ર થયો અને તે હું છું. ઓહો, આ તો એ દિવ્ય પુરુષે તને તારો જ પૂર્વજીવનનો વૃતાંત કહ્યો. બહુ સરસ. રાવણની આંખો હરખી ઉઠી. તેણે મધુની પીઠ પર હાથ થાબડ્યો. પણ તે દિવ્ય પુરુષ કોણ હતો? તે પણ તેણે કહ્યું હશે ને? હવે વાતને પૂરેપૂરી જાણી લેવાની ઇંતેજારી રાવણે બતાવી. હાજી, પ્રભવ મરીને સંસારમાં પર્યટન કરતો કરતો એક ભવમાં ઉગ્ર સાધના કરીને ચમ્રેન્દ્ર બન્યો અને એ ચમ્રેન્દ્રે જ અવધિ જ્ઞાનમાં પોતાના પૂર્વ ભવને જોયો. મારા પ્રત્યેના અનુરાગથી તે ફરી મથુરા આવ્યો અને આ વૃતાંત કહી મૈત્રીના પ્રતીક રૂપે શૂળ શસ્ત્ર આપીને ચાલ્યો ગયો. આ શૂળ શસ્ત્રની ખાસ શું વિશેષતા છે? આ શૂળ અસ્ત્ર 2000 યોજન સુધી દૂર જઈ ધાર્યું કામ કરીને પાછું આવી શકે છે.
રાવણ રાજકુમાર મધુ પર અતિ પ્રસન્ન થયો અને ત્યાં જ તેણે પોતાની પુત્રી મનોરમાનું મધુ સાથે લગ્ન કર્યું. લંકાથી નીકળ્યાને 18 વર્ષ વીતી ગયા હતા.